વિદ્યાર્થી મિત્રો રાધે રાધે। તો 11,000 વિદ્યા સહાયકની ભરતી જે છે આપણી એનું પીએમએલ આવી ગયું છે। તો ઘણા મિત્રોને પીએમએલ જોતા નથી આવડતું, તો કઈ વેબસાઇટ ઉપર જવું બધું જ તમને અહીંયા આપણે લાઈવમાં હું તમને બતાવવાની છું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। સૌપ્રથમ તો તમારે પીએમએલ જોવું હોય તો આપણે જે ફોર્મ ભર્યું હતું વેબસાઇટ ઉપર એ વેબસાઇટ તમારે ખોલવાની રહેશે dpegujarat.in। જો અહીંયા તમને વેબસાઇટ દેખાઈ રહી છે તે તમારે ખોલવાની છે, અને એવું લાગશે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક મૂકી દઈશું, સીધી ઓપન કરી લેજો એટલે પીએમએલ ખુલી જશે। હવે મિત્રો આમાં તમે સ્ક્રોલ કરીને નીચે જશો એટલે અહીંયા તમને દેખાશે, પણ અહીંયા તમે હોમમાં જાઓ એટલે અહીંયા તમને ગુજરાતી માધ્યમ વિદ્યા સહાયકની ભરતી જો અહીંયા દેખાઈ રહ્યું છે આ પોર્ટલ, એમાં આપણે જવાનું થાય। તો એને આપણે ખોલીશું। હવે એમાં તમે જાશો એટલે થોડાક આમ ઉપર જાશો એટલે ઘણા મિત્રો આ રીતે જોશે ને પછી એમ કહેશે પીએમએલ નથી આવ્યું, પણ મિત્રો અહીંયા પીએમએલ નહીં બતાવે તમારું, અહીંયા પીએમએલ નહીં બતાવે। પીએમએલ તમારે ક્યાંથી જોવાનું છે તો તમારે પીએમએલ માટે અહીંયા જો તમને 3 ડોટ આપેલા છે એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર તમે આ રીતે ક્લિક કરશો અને નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપેલું છે, તમે જોઈ શકો છો આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે। એ મેરિટ લિસ્ટ ઉપર તમે ક્લિક કરશો આ રીતે એટલે તમારું 1 થી 5નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ખુલશે। આ પીડીએફ છે અને આ પીડીએફ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પીડીએફ છે એ મેરિટ લિસ્ટની ખુલી જશે। અને હવે તમારે તમારું મેરિટ જોવું હોય તો મિત્રો પહેલાં તો તમારે જે આપણે ઓફલાઈન જિલ્લા સ્વીકાર કેન્દ્રમાં જે ફોર્મ જમા કરાવેલું છે, આપણે જે ઓનલાઈન ભર્યું હતું વિદ્યા સહાયક ભરતીની જ્યારે પણ જાહેરાત આવીને ઓનલાઈન ભરીને આપણે ઓફલાઈન ફોર્મ જમા કરાવ્યું હોય ત્યારે તમને એપ્લિકેશન નંબર આપેલા હશે, તો તમે ફોર્મ ભર્યું હોય એમાં જોઈ લેજો એપ્લિકેશન નંબર, કયા નંબર એપ્લિકેશન નંબર જે તમારા આ હશે। તો એ નંબરના આધારે તમારો મેરિટમાં કેટલામો ક્રમ છે ને એ તમને ખબર પડશે, અને અહીંયાથી તમે કઈ કેટેગરીમાં ભર્યું છે એના આધારે તમારો કયો નંબર છે એ જોવા મળશે। તો અહીંયા જુઓ આ પહેલા નંબર છે એ એપ્લિકેશન નંબર છે 26106193 વાળા ભાઈ, એનો મેરિટમાં પહેલો નંબર છે, કેટલો છે પહેલો નંબર છે, અને એ એસસી કેટેગરીના છે, ક્યાં છે અને એનું મેરિટ થાય છે 84.43। આ રીતે તમારે મેરિટ જોવાનું છે। એ રીતે તમે ઈડબ્લ્યુએસનું બીજું છે જુઓ બીજા નંબરમાં મેરિટમાં તો કે આ એપ્લિકેશન નંબરવાળા જે ભાઈ કે બેન હોય એ છે, એનો મેરિટ ક્રમ 2 છે અને કેટેગરીમાં ઈડબ્લ્યુએસ છે, કયું છે ઈડબ્લ્યુએસ, પણ જુઓ મેરિટમાં ઈડબ્લ્યુએસમાં પણ એનો પહેલા નંબરના છે, ક્યાં છે પહેલા નંબરના કેન્ડિડેટ છે, એટલે અહીંયા 01 છે। એ રીતે તમે આગળ તમારા નામ ને નંબર અને કેટેગરીમાં તમારો કેટલો નંબર છે ને એ અહીંયા બતાવેલો હશે, આ કેટેગરી છેલ્લે તમારો નંબર જો અહીંયા SC 01 હતું તો અહીંયા 5 નંબરનો SC 03 નંબરનું કેટેગરીમાં વારો છે, એ રીતનું તમે જોઈ શકશો, અને મેરિટમાં એનો 5મો નંબર છે। આ રીતનું તમારે તમારું મેરિટ છે એ તમે જોઈ શકશો, અને આમાં મિત્રો તમે જ્યાં આવતા હોય ત્યાં તમારે જોઈ લેવાનું તમારો ફોર્મ નંબર જોવાનો અને મેરિટ જોવાનું અને કેટેગરી જે કેટેગરીમાં ભર્યું હોય એ, તો છેલ્લે લગીને તમે જોશો મિત્રો આખી પીડીએફ જ છે। અને ઘણા મિત્રો આપણે પૂછતા હતા કે પીડીએફ કેમ ડાઉનલોડ કરવી, તો મિત્રો પીડીએફ છે ને ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું અને ત્યાંથી જો આ એરો છે, આ પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો આ એરો રહ્યો એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પીડીએફ છે ને એ ડાઉનલોડ થઈ જાય। જો મેં કરેલી છે એટલે ફરીથી આ રીતની તમારી પીડીએફ ડાઉનલોડ થઈ પછી એને ઓપન કરશો તો એ થઈ જશે, પણ આપણે નથી કરતા અત્યારે બરાબર। આ રીતનું તમે તમારું મેરિટ જોઈ શકો છો, અને છેલ્લે કેટલા ફોર્મ ભરાણા છે એની માહિતી પણ તમને અહીંયા મળી જશે। તો કે ટોટલ 10,157 ફોર્મ ભરાણા છે વિદ્યા સહાયકમાં, કેટલા 10,157,
એમાં છેલ્લે EWSમાં જુઓ છેલ્લો ક્રમ છે 1819 ફોર્મ ભરાણા છે. આ તમને છેલ્લો આંકડો મળે જે કેટેગરી વાઇઝ એટલા ફોર્મ ભરાણા છે કેટેગરીમાં સમજવાનું છે. તો અહીંયા EWSમાં તમને 1819 ફોર્મ ભરાણા છે. એની પહેલાં તમે જોઈ શકો છો SCBCમાં 5450 ફોર્મ ભરાણા છે, STમાં 1149 ફોર્મ ભરાણા છે. એ રીતે અમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો. હવે ઘણા મિત્રો એમ કહેશે કે ઓપનમાં, તો કે મિત્રો ઓપનમાં છે ને ક્રમ નથી આપેલો હતો, મેરિટનો ક્રમ નથી આપેલો હોતો. તો આમાં મિત્રો તમે જોઈ લેજો અને જે ક્રમમાં તમે આવતા હોય આ તમારો ક્રમ થશે મેરિટ ક્રમ. કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે કેટલામાં ક્રમે આવો છો. બરાબર. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.